શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ચેપ્ટરની અંદર વિધાનના પ્રકારો શીખ્યા હતા. હવે આની અંદર વિધાન માટેના રૂપના પ્રકારો શીખશું અને સ્થાનાપતિ નિદર્શનો. બરોબર, વિધાનના પ્રકાર કયા થાય? વિધાનના પ્રકાર તો 3 પ્રકારના વિધાન આપણે જોયા હતા. સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત. બરોબર, ખાસ પ્રશ્ન પૂછાય તો સમજવાનું છે. એવું પૂછ્યું હોય કે વિધાનના પ્રકાર જણાવો તો આ પ્રકાર લખવાના, વિધાન માટેના રૂપના પ્રકારો જણાવો તો એ આપણે આ લેક્ચરમાં આગળ જોશું. બરોબર, હવે વિધાન માટેના રૂપો અને સ્થાનાપતિ નિદર્શનો તો આ સમજીએ આપણે. વિધાન માટેનું રૂપ. બરોબર, હવે આ કોઈ વિધાન નથી. બરોબર, આ જે છે એ કોઈ સેન્ટેન્સ નથી. બરોબર, વિધાન માટેનું રૂપ છે. રૂપ મતલબ કે ફોર્મેટ. આપણે ઉદાહરણ લઈએ, જેમ કે આવું લખ્યું હોય સ્મોલ p સમુચ્ચય સ્મોલ q, તો જે વિધાનો અનેથી જોડાયેલા હોય, બરોબર, એ બધા જ વિધાનો આ પ્રકારના કહેવાશે. બરોબર, જો ઉદાહરણ લખવા હોય તો એવું લખી શકાય કે સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે. હવે અહીંયા સ્મોલ p અને સ્મોલ q નો ઉપયોગ કરેલો છે. સ્મોલ વસ્તુ છે એ શું દર્શાવે છે? વિધાન પરક પરિવર્તી. બરોબર, મતલબ કે આ સ્મોલ p કોઈ વિધાન નથી, ત્યાં વિધાન આવશે, વિધાનનું સ્થાન દર્શાવે છે. સ્મોલ p તરીકે કોઈ પણ વિધાન આવી શકે, સ્મોલ q તરીકે કોઈ પણ વિધાન આવી શકે. તો આપણે કોઈક a અને b વિધાનો લીધા. બરોબર, આની મારે પ્રાતિક રજૂઆત કરવી હોય, મતલબ કે સિમ્બોલ સ્વરૂપે દર્શાવવું હોય તો આવી રીતના દર્શાવી કરું. કેપિટલ A સમુચ્ચય કેપિટલ B. કેપિટલ A એટલે સૂર્ય ગરમ છે, તો જ્યાં જ્યાં કેપિટલ A હોય ત્યાં ફરજિયાત સૂર્ય ગરમ છે એ જ વિધાન આવે. કેપિટલ B હોય ત્યાં ફરજિયાત ચંદ્ર શીતળ છે એ વિધાન આવે, કેમ કે કેપિટલ A અને કેપિટલ B બે વિધાન છે. જ્યારે સ્મોલ છે p અને q એ વિધાન નથી, વિધાનનું સ્થાન દર્શાવે છે. તો આ પેટર્નના બધા વિધાનો છે. બરોબર, આ પહેલું વિધાન લખ્યું, એવું બીજું વિધાન પણ લખી શકાય કે ટેબલ મોટું છે અને સ્ટૂલ નાનું છે. બરોબર, ટેબલ મોટું છે અને સ્ટૂલ નાનું છે, તો આ કોઈક x વિધાન સમુચ્ચય y વિધાન. બરોબર, આ બે કેપિટલ રાખ્યા છે કારણ કે આ વિધાનો છે જે સ્મોલમાં દર્શાવવામાં આવે એ વિધાનો નથી, વિધાનોનું સ્થાન દર્શાવે. બરોબર, વિધાન પરક પરિવર્તી આપણે શીખી ગયા છે. તો આવા વિધાન પરક પરિવર્તીનો ઉપયોગ કરી અને કોઈક સંયુક્ત વિધાન અથવા તો જટિલ સંયુક્ત વિધાન દર્શાવવામાં આવ્યું હોય તો એને કહેવાય છે વિધાન માટેનું રૂપ. બરોબર, આ રીતે વિધાન પરક પરિવર્તી અને તાર્કિક કારક. બરોબર, પ્રશ્ન પૂછી શકાય કે વિધાન માટેનું રૂપ એમાં કોનો સમાવેશ થાય? તો કે વિધાન પરક પરિવર્તીનો અને તાર્કિક કારકનો. આ બંનેના ઉપયોગથી જે બનાવવામાં આવે છે એને કહેવાય વિધાન માટેનું રૂપ. વિધાન માટેનું રૂપ છે આ, મતલબ કે આ કોઈ વિધાન નથી. બરોબર, આ કોઈ વિધાન નથી, આ કોઈ સ્ટેટમેન્ટ નથી. આ રીતે લખ્યું હોય કેપિટલમાં તો આ એક કોઈક વિધાન છે, જ્યાં a એટલે આ સેન્ટેન્સ છે અને b એટલે આ બીજું સેન્ટેન્સ છે. એનો ઉપયોગ કરીને આખું આપણે અને કારકનો ઉપયોગ કરીને બનાવેલું વિધાન, આને વિધાન કહેવાશે, આને વિધાન કહેવાશે. આ વિધાન નથી પણ આ વિધાનોની જગ્યા દર્શાવે. અહીંયા એક વિધાન આવશે ને અહીંયા બીજું વિધાન આવશે, તો આ બે વિધાનો ગોઠવાના. એટલે આ જે સેન્ટેન્સ બન્યું છે, આ વિધાન બન્યું છે, એ આ રૂપ પ્રમાણેનું છે. બરોબર, આ ફોર્મેટ પ્રમાણેનું છે એવું કહેવાય. આ વિધાન જે બન્યું છે એ આ ફોર્મેટ મુજબનું બન્યું છે એવું કહેવાય. આ વિધાનનું એક ફોર્મેટ, રૂપ કહી શકાય કે આ પ્રકારના વિધાન આવે. બરોબર, જે આ એના ઉદાહરણો છે કે આ વિધાન બનાવ્યું એ આ રૂપ પ્રમાણેનું બનાવ્યું, આ વિધાન આ રૂપ પ્રમાણેનું બનાવ્યું,
પણ અહીંયા હું એક અલગ વિધાન લખું છું કે જો વરસાદ સારો થશે તો પાક સારો થશે. બરોબર. આ વિધાનની મારે પ્રાતિક રજૂઆત કરવી હોય તો કંઈક આમ કરી શકાય. વરસાદ સારો થશે એ માની લ્યો કેપિટલ M વિધાન છે, પાક સારો થશે એ કેપિટલ N વિધાન છે. તો આની પ્રાતિક રજૂઆત થશે M શરતી N. તો આ જે વિધાન બન્યું છે એ આ રૂપ પ્રમાણેનું વિધાન નથી. બરોબર. આનું રૂપ, આનું ફોર્મેટ અલગ છે. આ ફોર્મેટ કયું હોય છે તો કે કંઈક આ પ્રકારનું હોય છે. સ્મોલ a શરતી સ્મોલ b. બરોબર. આ સ્મોલ a અને સ્મોલ b દર્શાવ્યા એ શું છે? વિધાન પરક પરિવર્તીઓ. a ની બદલે કોઈ પણ વિધાન આવી શકે, b ની બદલે કોઈ પણ વિધાન આવી શકે, અને અહીંયા શરતી. બરોબર. તો આ શરતી વિધાન છે. આ M અને N એટલે ફિક્સ વિધાનો જ તે, પણ A અને B એટલે વિધાન નહીં, વિધાન માટેની જગ્યા કે અહીંયા કોઈક વિધાનો આવશે. બરોબર. એટલે આ જે વિધાન આખું બન્યું એ આ ફોર્મેટ પ્રમાણે બન્યું છે, આ રૂપ પ્રમાણે બન્યું છે. જ્યારે આ બંને વિધાનો છે એ આ રૂપ પ્રમાણેના વિધાનો છે. બરોબર. એટલે સમજવાની વાત એ હતી કે જો વિધાન પરક પરિવર્તી અને તાર્કિક કારકનો ઉપયોગ કરીને જે બનાવવામાં આવે છે એને કહેવાય વિધાન માટેનું રૂપ. વિધાન માટેનું એ રૂપ છે, એ વિધાન નથી. બરોબર. જેમાં પરિવર્તી અને કારકોનો ઉપયોગ થાય છે. એટલા માટે એવું કહી શકાય કે આ વિધાન માટેનું રૂપ છે ને એની અંદર વિધાન ફિટ કરી શકાય, વિધાનો ગોઠવી શકાય એ પ્રકારનું એક માળખું છે. બરોબર. એટલે કેવું થશે? આપણે કીધું એમ કે ભાઈ આ વિધાન માટેનું રૂપ છે એ કોઈ વિધાન નથી, એટલે એ વિધાન નથી એટલે આ સાચું કે ખોટું હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ જેવા આ માળખાની અંદર કે જ્યાં વિધાનો ફિટ કરી શકાય, આ P ની બદલે મેં સૂર્ય ગરમ છે એ વિધાન ફિટ કર્યું, અને Q ની બદલે ચંદ્ર ગરમ છે, ચંદ્ર શીતળ છે એ વિધાન ફિટ કર્યું, એટલે આ સેન્ટેન્સ બની ગયું. હવે વિધાન બન્યું, અને વિધાન બને તો પછી સાચું છે કે ખોટું એનો પ્રશ્ન આવે. બરોબર. એટલે જ્યાં સુધી વિધાન માટેનું રૂપ છે ત્યાં સુધી એને સાચા કે ખોટા થવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. પણ જ્યારે આ જે જગ્યા છે કે જ્યાં વિધાનો ગોઠવાઈ શકે, ત્યાં આપણે વિધાન ગોઠવશું. માની લ્યો કે આ પહેલી જગ્યા છે ત્યાં A વિધાન ગોઠવું, બીજી જગ્યા છે ત્યાં B વિધાન ગોઠવું. વિધાનો ગોઠવાના પછી એ વિધાન બન્યું. પહેલા એ એક માળખું હતું કે જેમાં તમે વિધાનો મૂકી શકો. એટલે માળખાને સાચા ખોટાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. માળખામાંથી જ્યારે વિધાન બને, જ્યારે એની જે જગ્યાઓ છે એમાં વિધાન ગોઠવવામાં આવે, અને પછી જ્યારે એ વિધાન બને પછી એમાં સત્ય કે અસત્ય વિધાન, બરોબર, એવો પ્રશ્ન ઉદ્ભવે. આવડું આ સત્ય છે કે અસત્ય એવું કહી શકાય નહીં, પણ એની ઉપરથી જ્યારે વિધાન બને છે ત્યારે એ સત્ય છે કે અસત્ય એવું કહી શકાશે. ટેક્સ્ટબુકની અંદર એક થોડીક નાનકડી અમથી એક્સરસાઇઝ આપી છે. વિધાન માટેના જુદા જુદા 4 રૂપો દર્શાવ્યા છે. પહેલું રૂપ સ્મોલ p, બીજું રૂપ સ્મોલ p સમુચ્ચય સ્મોલ q, ત્રીજું રૂપ સ્મોલ p સમુચ્ચય નિષેધ q, અને ચોથું રૂપ p વિકલ્પન q સમુચ્ચય p. બરોબર. આ વિધાન માટેના રૂપો છે, કેમ કે બધા સ્મોલમાં છે. આ બધાની જગ્યાએ તમે વિધાન ફિટ કરીને મૂકી શકો. બરોબર. અને હવે જે આપ્યા છે એ વિધાનો ખુદ છે, કેમ કે એ કેપિટલમાં છે. કેપિટલ B બીજું વિધાન, કેપિટલ A સમુચ્ચય કેપિટલ B, બરોબર, ત્રીજું વિધાન B સમુચ્ચય નિષેધ D. આ પ્રકારના 10 વિધાનો છે જુદા જુદા. હવે પ્રશ્ન એમ છે કે આ જે 10 વિધાનો આપ્યા છે, બરોબર, એમાંથી કયા વિધાનનું માળખું કોની સાથે બંધ બેસતું આવે છે, બરોબર, કોની સાથે સેટ થાય છે, એવો પ્રશ્ન છે. તો હવે આ સ્મોલ p છે. સ્મોલ p એટલે એ એક વિધાન થયું. બરોબર. એક એની જગ્યાએ વિધાન ગોઠવી શકાય. તો ન્યા તમે સાદું વિધાન, સંયુક્ત વિધાન કે જટિલ સંયુક્ત વિધાન ગમે એ વિધાન ગોઠવી શકો. માની લો કેપિટલ B
એટલે ચંદ્ર શીતળ છે તો આ માળખું છે ને એ આની હારે બંધ બેસતું કહેવાય. પછી સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે, એ આખા વિધાનને તમે જો એક જ ગણો ને, પૂરેપૂરું એક જ સેન્ટેન્સ, તો આ જે માળખું છે ને આખું, એ આની સાથે બંધ બેસતું કહેવાય. પછી આ આખાને તમે એક જ સેન્ટેન્સ ગણો, આ જુદું જુદું નહીં, આ આખાને એક જ તે, તો એને આની સાથે બંધ બેસતું. એટલે આ 1 થી 10 વિધાન છે ને એને તમે જો આખા એક સેન્ટેન્સ તરીકે ગણો ને, તો એ આ માળખા સાથે સેટ થઈ જાય. એટલે કે 1 થી 10 વિધાન આની સાથે સેટ થશે. હવે બીજા સાથે કોણ કોણ સેટ થશે? તો કે બીજા સાથે એવા જ વિધાનો સેટ થશે કે જેમાં વચ્ચે સમુચ્ચયનો ઉપયોગ કરેલો હોય. તો જો પહેલામાં ઉપયોગ કરેલો નથી, એટલે આ પહેલું વિધાન છે એ આની સાથે સેટ થાય નહીં. બીજું વિધાન છે એ આની સાથે સેટ થાય, કેમ કે એમાં સમુચ્ચય છે. પી ની જગ્યાએ આ એ નામનું વિધાન ગોઠવી દઈએ, ક્યુ ની જગ્યાએ બી નામનું વિધાન ગોઠવી દઈએ, તો આની સાથે મેળ ખાય એવું છે. પછી આ ત્રીજું, તો એમાંય સમુચ્ચયનો ઉપયોગ થયેલો છે, એટલે આવડું આ જે છે એ પી સાથે અને નિષેધ ડી એ ક્યુ સાથે, તો આનું રૂપ આ પ્રકારનું છે. બરોબર. હજી એક ઉદાહરણ લખીએ, ચોથું, જે વિકલ્પન કે સમુચ્ચય છે. તો આ આટલું આખું છે એને પી સમજીએ, પછી સમુચ્ચયની નિશાની, અને આને ક્યુ સમજીએ, તો આનું માળખું પણ આની સાથે સેટ થાય. જેમ તમે જોશો 10 આ એક્સરસાઇઝ જાતે કરવાની છે, સમજવાની છે. બરોબર. 4-5 ઉદાહરણો હું સમજાવું છું, એ પ્રમાણે સરખાવતું જવાનું કે સમુચ્ચય વાળા જે હશે એ બધાનું માળખું આની સાથે સેટ થશે. આની સાથે કોણ કોણ સેટ થશે? તો કે એવા વિધાનો જેમાં સમુચ્ચય અને નિષેધ બંને આવતા હોય. બરોબર. સમુચ્ચય અને એની તરત પછી, એટલે પહેલું વિધાન સમુચ્ચય અને બીજું નિષેધવાળું વિધાન. બરોબર. એ પ્રકારની ગોઠવણી હોય ને, માત્ર એવા જ તે સેટ થશે. તો આ પહેલું છે આમાં સેટ ન થાય, બીજું પણ સેટ ન થાય, આ ત્રીજું સેટ થઈ જશે. કેમ કે પહેલું વિધાન એ પી સાથે, સમુચ્ચય નિષેધ અને પછીનું વિધાન, તો સમુચ્ચય નિષેધ અને પછીનું વિધાન, એટલે આ ત્રીજું વિધાન છે આની હારે સેટ થયું. ચોથું વિધાન છે આની સાથે સેટ ન થાય, કેમ કે સમુચ્ચય પછી નિષેધવાળું વિધાન આવવું જોઈએ, આમાં સમુચ્ચય પછી નિષેધવાળું વિધાન નથી, એટલે આ ચોથું વિધાન આની સાથે સેટ નથી થતું. એવી રીતે 10 જોવાના, આ પ્રકારનું રૂપ હોય એવા આમાંથી કેટલા વિધાનો છે. બરોબર. એવી જ રીતના આ ચોથામાં આ પ્રકારનું રૂપ હોય એવા કેટલા વિધાનો, તો કે પહેલું નથી, બીજું નથી, ત્રીજું નથી, ચોથું છે. કેમ કે પહેલું વિકલ્પન વાળું હોવું જોઈએ, પછી સમુચ્ચય, અને પછી પાછું જે પહેલું હોય એનું ઈ તે પછી આવવું જોઈએ, કેમ કે અહીંયા પી છે ને અહીંયા પી છે, એટલે આ વિધાન હોય એનું એ ફરીથી અહીંયા રિપીટ થવું જોઈએ. તો અહીંયા વિકલ્પન વાળું, પછી સમુચ્ચય, જે પહેલું વિધાન છે એ તે છેલ્લે રિપીટ થાય છે. બરોબર. તો આ અને આ રૂપ પ્રમાણેનું વિધાન છે એવું કહી શકાય. બરોબર. એ રીતના 10 કમ્પેર કરવાના, આ રૂપ સાથે સેટ થતા હોય એવા વિધાનો જોવાના રહેશે. પછીનો ટોપિક છે વિધાન માટેના રૂપના પ્રકાર. બરોબર. મેં હમણાં કીધું હતું કે વિધાનના ખાલી પ્રકાર કે તો સાદું સંયુક્ત ને જટિલ સંયુક્ત, પણ વિધાન માટેના રૂપના પ્રકાર કે તો એમાં પહેલું આવશે. બરોબર. આ વિધાનના રૂપના પ્રકાર છે, આ વિધાનનું રૂપ કહેવાય સ્મોલ લેટર વાળું. બરોબર. એના કયા પ્રકાર? પહેલો પ્રકાર વિધાન માટેનું તદેવાર્થક રૂપ. બીજો પ્રકાર વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ. અને ત્રીજો પ્રકાર વિધાન માટેનું પરાયત રૂપ. બરોબર. તદેવાર્થક રૂપ, સ્વવ્યાઘાતી રૂપ અને પરાયત રૂપ. હવે તદેવાર્થક કોને કહેવાય? બરોબર. અહીંયા વાત કોની થાય છે? વિધાન માટેના રૂપની. રૂપ સ્મોલ લેટર વાળું હોય. બરોબર. તો તદેવાર્થક રૂપ એટલે એવું કે જે હંમેશા સત્ય જ હોય. જેમ કે અહીંયા એક હું રૂપ લખું છું, સ્મોલ પી વિકલ્પન નિષેધ સ્મોલ પી. આ જે રૂપ લખ્યું છે
એ વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહેવાય. આનાથી બનતું આખું વિધાન છે ને એ હંમેશા સત્ય જ હોય. તમે વિચારી જુઓ, પી એટલે તમને મન ફાવે એ વિધાન લ્યો. બરોબર, હું એક વિધાન લઉં છું કે ગાંધીજી અમેરિકન છે. બરોબર, એ એટલે આવું વિધાન લીધું. તો આ વિધાનને આ રૂપ પ્રમાણે હું ગોઠવું ને તો આખું વિધાન આમ લખાય. પી એટલે જે વિધાન હોય એ ગાંધીજી અમેરિકન છે, પછી વિકલ્પન એટલે કે અથવા, પછી નિષેધ પી એટલે કે જે હોય એનું ને એનું નિષેધ. તો વિધાન આ લીધું હતું તો એનું ને એનું નિષેધ શું થાય? અથવા ગાંધીજી અમેરિકન નથી. બરોબર, આખું વિધાન શું બન્યું? ગાંધીજી અમેરિકન છે અથવા ગાંધીજી અમેરિકન નથી. તો કાં છે ને કાં નથી, બેમાંથી એક તો સાચું પડવાનું જ છે. વચ્ચે અથવા છે, વિકલ્પન છે. બરોબર, બેમાંથી એકય વિધાન સાચું થઈ જાય એટલે આખું વિધાન તો સાચું થઈ જ ગયું. કેમ કે વિકલ્પનનું કોષ્ટક શું છે કે એફ એફ તો એફ, બાકી બધામાં ટી. બરોબર, જો પહેલું ને બીજું બે ખોટા હોય ને તો આખું વિધાન ખોટું. આમાં એવું શક્ય થવાનું નથી. બરોબર, કાં છે ને કાં નથી, બેમાંથી એક તો થવાનું જ છે. એટલે આ એવું રૂપ છે. બરોબર, એકનું એક જ વિધાન, એકવાર હકારમાં ને એકવાર નકારમાં, તો બેમાંથી એકમાં તો સાચું પડશે જ તે. અને જો બેમાંથી એકમાં સાચું પડી ગયું, બેમાંથી એકમાં ટી આવી ગયું, તો પરિણામે આખું વિધાન કેવું રહેવાનું છે? સત્ય. બરોબર, એટલે કે આ આખું વિધાન છે એ ઓલવેઝ સત્ય જ થશે. તમે અહીંયા ગમે એ વિધાન ગોઠવો, અહીંયા જે લખો એનું ને એનું નિષેધ અહીંયા લખવાનું છે. એ પ્રકારે કોઈ પણ વિધાન લખો એટલે આ આખું વિધાન છે એ હંમેશા સત્ય જ રહેશે. બરોબર, આનો તમે કોષ્ટક બનાવો ને, આપણે જે ગયા લેક્ચરમાં કોષ્ટક બનાવતા શીખ્યા હતા. બરોબર, તો એમાં છેલ્લી લાઈનમાં હંમેશા ટી જ આવશે. બરોબર, એટલે આ તદેવાર્થક રૂપ થયું. બરોબર, તદેવાર્થક રૂપ કેવું હોય કે જેમાં હંમેશા વિધાન સત્ય જ રહે, એવા રૂપને તદેવાર્થક કહેવાય. બરોબર, બીજું છે સ્વવ્યાઘાતી. તો આની કરતા એક્ઝેક્ટ ઊંધું. તદેવાર્થક હંમેશા સત્ય હોય, ટ્રુ હોય, એને તદેવાર્થક કહેવાય. સ્વવ્યાઘાતી કોને કહેવાય? જે હંમેશા ખોટું હોય. એટલે કે જેમ છેલ્લી લાઈનમાં જો બધે એફ આવે ને તો એને સ્વવ્યાઘાતી કહેવાય. બરોબર, જોઈએ આપણે ઉદાહરણથી. અહીંયા એક હું રૂપ લખું છું, પી સમુચ્ચય નિષેધ પી. બરોબર, ઓલું ગાંધીજી વાળું ઉદાહરણ લખીએ કે ગાંધીજી અમેરિકન છે. ગઈ વખતે અથવા, તો આ વખતે હું કરી નાખું છું અને ગાંધીજી અમેરિકન નથી. બરોબર, હવે સમુચ્ચયનો નિયમ કેવો છે કે જો ટી ટી તો ટી, એટલે કે પહેલું સાચું હોવું જોઈએ, બીજું સાચું હોવું જોઈએ, તો જ આખું વિધાન જે બન્યું ને એ સાચું હોય. બાકી બધી કન્ડિશનમાં એ કેવું હોય? ખોટું હોય. કાં તો ગાંધીજી અમેરિકન છે એ સાચું હોય, જો આ સાચું હોય તો આ ખોટું હોય, અને જો આ સાચું હોય ને તો આ ખોટું હોય. બેય તો એક હારે સાચા થવાના જ નથી, કેમ કે કાં તો ગાંધીજી અમેરિકન હોય અને કાં તો ન હોય. બેમાંથી એક જ સાચું થવાનું છે. બેયમાં ટી કોઈ દિવસ આવવાના જ નથી. બેયમાં ટી આવે તો જ આખું વિધાન સાચું પડે, નહીતર કેવું પડે? ખોટું. તો બેમાંથી એક જ જગ્યાએ ટી આવશે, બેય જગ્યાએ ટી નહીં આવે ને બેય જગ્યાએ ટી નહીં આવે એટલે આ આખું વિધાન કોઈ દિવસ સાચું પડશે જ નહીં. આનું તમારે કોષ્ટક બનાવી જોવાનું. બરોબર, કોષ્ટક બનાવતા તમને આવડે છે. ગયા લેક્ચરમાં જે શીખવાડ્યું હતું, બરોબર, આડી અને ઊભી હરોળ કરી અને પછી પરિણામે જે છેલ્લે તમે લાઈન જોશો ને તેમાં બધે એફ જ આવશે. અને બધે એફ આવશે મતલબ કે આ હંમેશા ખોટું જ છે, કોઈ દી સાચું છે જ નહીં. આ વિધાન હંમેશા ખોટું છે એટલે આને કેવું રૂપ કહેવાય? સ્વ વ્યાઘાતી રૂપ. બરોબર, જે હંમેશા ખોટું હોય. હવે અમુક વિધાનો એવા હોય કે જ્યારે ક્યારેક સત્ય અને ક્યારેક અસત્ય હોય. એટલે કે હંમેશા આ જે ખોટું પડ્યું એમ હંમેશા ખોટાઈ ન પડતા હોય, તદેવાર્થક જે હંમેશા સાચું પડ્યું એમ સાચાઈ ન પડતા હોય. અમુક અમુક કેસમાં સત્ય અને અમુક કેસમાં અસત્ય, એને કહેવાય પરાયત રૂપ. બરોબર, આપણે 3 પ્રકાર જોયા: તદેવાર્થક, પછી આવડું આ સ્વવ્યાઘાતી, અને ત્રીજું રૂપ છે વિધાન માટેનું પરાયત રૂપ, કે જે ક્યારેક સાચું અને ક્યારેક ખોટું હોય છે. બરોબર, જેમ કે
પી શરતી ક્યુ. આવું કોઈ પણ વિધાન તમે વિચારી શકો ને આનું તમે કોષ્ટક બનાવો ને તો તમે જોશો કે એમાં અમુક જગ્યાએ ટી લખેલું હોય છે અને અમુક જગ્યાએ એફ લખેલું હોય છે. એને કહેવાય પરાયત રૂપ. જેમાં બધામાં એફ આવે એને કહેવાય સ્વવ્યાઘાતી. જેમાં બધામાં ટી આવે એને કહેવાય તદેવાર્થક. પણ અમુકમાં ટી ને અમુકમાં એફ, ક્યાંક ટી ક્યાંક એફ, ક્યાંક ટી ક્યાંક એફ, એ પ્રકારનું આવે એને કહેવાય વિધાન માટેનું પરાયત રૂપ. બરોબર. તો અહીંયા સુધીનું રાખીએ છીએ. હોમવર્કમાં આ જે થિયરી હું લખીને મોકલું છું બરોબર, એ એક વખત લખવાની છે અને અમુક આવી રીતના કોષ્ટક બનાવવાના દાખલા હશે. તમારે કોષ્ટક બનાવવાનું એ તમને હવે આવડે છે બરોબર. એક વખત ગયા લેક્ચરનું રિવિઝન કરી લેજો એટલે ફરીથી કોષ્ટક કેમ બનાવવી ખબર પડી જશે. કોષ્ટક બની ગયા પછી જે છેલ્લી લાઈનનો જવાબ આવે એ જો બધામાં એફ આવે તો પ્રકાર કયો લખવાનો? સ્વવ્યાઘાતી. જો બધામાં ટી આવે તો પ્રકાર કયો લખશો? તદેવાર્થક. અને અમુકમાં ટી ને અમુકમાં એફ આવે તો પ્રકાર કયો લખવાનો રહેશે? પરાયત. બરોબર. તો આટલું હોમવર્કમાં કરવાનું રહેશે.